મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે તાંદરાની ગેસ બનાવીશું। શીતળા સાતમમાં સ્પેશિયલ બનાવીને આપણે ખાઈએ છીએ અને એની સાથે મરચાં બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। એક જાડા તળિયાની આપણે પેન લઈ લીધી છે। હવે આપણે ગેસ ચાલુ કરી અને પહેલાં આપણે આ છાશ છે એ અંદર નાખી દઈશું। અને એને ગરમ થવા દઈશું થોડી। જો છાશ થોડી ગરમ થઈ ગઈ છે, એમાં તાંદરા ધોઈને સાફ કરીને લઈ લીધા છે તે નાખી દઈશું। અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એને આપણે પહેલાં એકદમ હાઈ ફ્લેમ ઉપર થોડી વાર ઉકળે ત્યાં સુધી કરવાની છે। અને જ્યારે ઉકળી જાય એટલે આપણે એને એકદમ ધીમા તાપે થવા દેવાની છે અને સતત હલાવતા રહેવાનું છે આપણે એને। જો આપણે બાજુમાં થાય ત્યાં સુધી આપણે એના માટે જોડે ખાવાના મરચાં બનાવી દઈશું। આપણે આ મરચાં ધોઈને લઈ લીધા છે। હવે એને આપણે કાપી લઈશું। જો આવી રીતે ચીરા કરી અને બે ભાગ કરી દેવાના છે। જો આપણા મરચાં કટિંગ થઈ ગયા છે, હવે એને આપણે વઘારી લઈશું। એક વાસણમાં આપણે તેલ લઈ લઈશું અને એને ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય એટલે આપણે એમાં અજમો નાખીશું અને થોડી હિંગ નાખી દઈશું અને થોડી હળદર નાખીશું અને પછી આપણે મરચાં નાખી દઈશું। હવે મીઠું નાખી દઈશું અને હલાવી લઈશું અને એને ઢાંકીને ચડવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે અને પાછું એને જોઈ લઈશું અને વારે વારે આપણે એને હલાવતા રહીશું જેથી નીચેથી આપણા મરચાં બળી ના જાય। હવે પાછા આપણે 2 મિનિટ માટે ઢાંકીને મૂકીશું। જો આ મરચાં થાય છે ત્યાં સુધી આપણે આ ગેસ બાજુમાં મૂકી છે એને પણ હલાવતા રહીશું અને ધીમા તાપે થવા દઈશું અને સતત હલાવતા રહેવાનું છે એટલે નીચે ચોંટી ના જાય। આને બનતા બનતા તમારે ઘણી લગભગ અડધો કલાક જેવું લાગી જશે। જો આપણા મરચાં તૈયાર થઈ ગયા છે, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઉતારી લઈશું નીચે અને ઢાંકીને રહેવા દઈશું એટલે થોડા સીજી જાય। જો આપણા બનાવતા બનાવતા 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ગેસ થોડી થોડી થીક થવા લાગી છે અને આ બનાવતા બનાવતા જો જરૂર પડે દાણો કાચું રહી જાય, ઓગળે નહીં, તો આપણે એમાં વધારાનું પાણી પણ નાખી શકીએ છીએ। જો હા ઠીક થઈ ગઈ છે અને હવે આપણે એક દાણો લઈને જોઈ લઈશું। થોડોક દાણો કાચો છે આપણો એટલે આમાં આપણે થોડું પાણી નાખીશું અને એને ફરી સતત હલાવતા હલાવતા એને ચડવી રહીશું આપણે। જો આપણી આ ગેસ બનીને તૈયાર થઈ ગઈ છે, લગભગ અડધો કલાક જેવું થયું છે અને આ દાણો આપણે જોઈશું તો આ મેશ કરીશું તો એકદમ સરસ મેશ થઈ જશે એટલે આપણી સરસ ચડી ગઈ છે। તો હવે આપણે ગેસ બંધ કરી અને ઉતારી લઈશું વાસણ। તો આપણી આ ગેસ થઈ ગઈ છે અને હવે આને આપણે સર્વ કરી લઈશું। હા ઠંડી સરસ લાગતી હોય છે, સવારમાં તો જો આપણે બીજા દિવસે જોઈશું તો એકદમ સરસ કટ થઈ જાય છે અને આપણે દૂધ સાથે પછી છાશ સાથે સરસ લાગે છે। આ શીતળા સાતમના દિવસે, રાંધણ છઠના દિવસે બનાવી અને શીતળા સાતમના દિવસે આપણે આ ખાઈ શકીએ છીએ અને બહુ મસ્ત લાગતી હોય છે। અને જો એની સાથે આપણે જે મરચાં બનાવ્યા હતા એ મરચાં આપણે સર્વ કરી લઈશું। જો આપણી આ શીતળા સાતમમાં ખાવા માટેની તાંદરાની ગેસ તૈયાર છે। જો તમને મારી રેસીપી આ ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।
છે